અનિલસિંહજી પરમાર, જે બે બહેનો ટીચર ટ્રેનિંગ એટલે કે બધી જ શાળામાંથી અમુક પ્રતિનિધિત્વરૂપ શિક્ષકોની તાલીમ રાખવામાં આવેલી હતી, એમાં ત્યાં ઉપસ્થિત રહીને સરને એમણે રિપોર્ટિંગ કર્યું અને તમારી વચ્ચે કડી બનાવનાર એવા બંને શિક્ષિકા બહેનો, તમામ શિક્ષક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ, આજે 2-3 પરિપ્રેક્ષમાં તમારી સાથે વાત કરવી છે. મારી વાત પૂર્ણ થાય પછી તમને સવાલ પૂછવાની પૂર્ણ છૂટ છે. ક્યાંય પણ નહીં સમજણ પડે તો આપણે ક્લિયર થઈને જઈશું. એથી કોઈના મગજમાં એવું નહીં રહે કે ભાઈ સમજ નહીં પડી, સર તો શું બોલી ગયા, સર જ જાણે, એવું નહીં થવું જોઈએ. બીજી એક વસ્તુ કે અંદર બોલવું નહીં, વાતો નહીં કરવી. વાતો કરવી તો પછી આપણે કલાક પછી આપણે વાત કરશું જ, પણ અંદર વાતો નહીં કરવી અને શાંતિ જાળવવાનો પ્રયત્ન કરવો. ત્રીજી તાળી પણ પડાવેલો રાકેશભાઈ અને સંજયભાઈ આટલી મોટી જહેમત ઉઠાવીને મને લેવા આવે ઠેઠ નવસારી સુધી, એમના માટે પણ તાળી પાડવાની 2-3 રીત હોય. આ છેલ્લી તાળી પડી એનો અર્થ સાહેબ હવે તાળી નો પાડો બસ થઈ. કારણ કે તમારા અહીંયા ઉભો છું ને ઠેઠ સુધી બધા તો કે જ્યાં તાળી પાડવા જેવું લાગે ત્યાં ખુલીને તાળી પાડવી, નંબર 1. નંબર 2, જ્યાં હસવા જેવું લાગે ત્યાં ખુલીને હસવું. અને નંબર 3, જ્યાં રડવા જેવું લાગે ત્યાં પોક મૂકીને રડવું. આ 3 ભાવ તમારા ચહેરા પર થોડી જ વાર પછી દેખાશે. આ ખાતરી સાથે કહું છું. અને સરને મેં મારો પરિચય આપવાની બહુ સ્પષ્ટ ના પાડી અને છેલ્લા ઘણા બધા સમયથી મેં મારો પરિચય આપવાનું પૂર્ણપણે બંધ કર્યું છે. કારણ કે હું જે બોલીશ એ જ મારો પરિચય. મને કશા જ પરિચયની કોઈ પરિચય આપવાની જરૂર નથી. કારણ કે હું બોલીશ એટલે તમને ખ્યાલ આવશે કે સરને બોલતા આવડતું છે કે નથી આવડતું. એ બેસ્ટ જજ. બરાબર છે? 3 ભાવમાં કંજુસાઈ નહીં કરતા. જે છેલ્લે સુધી તાળી પાડીને તેના પહેલી વાત શરૂ કરું ત્યાંથી જ કે છેલ્લે તાળી પાડવાનું કારણ તમને કહી દઉં. અને તાળી એટલા માટે હજી પણ પડાવીશ કે મેડિકલની કોન્ફરન્સ થઈ જયપુરમાં. માણસ ક્યારેય માંદો પડતો નથી. અને જે લોકો નરમાં પણ નથી, નાન્યતર જાતિના લોકો છે, એ લોકો ભાગ્યે જ માંદા પડે છે ને. કે તમારો તમામ સૌ મિત્રોનો અનુભવ હશે કે હું ને તમે દવાખાને ગયા હોઈશું પણ આપણી બાજુમાં કોઈ એવી કોઈ વ્યક્તિ ન બેઠી નાન્યતર જાતિની કે જે માંદી હોય ને દવા લેવા માટે લાઈનમાં બેઠી. જોઈશ તમે કોઈ? નહીં જોયું, મને ખબર છે. એટલે તાળી પાડવા જેવું લાગે તો પાડ. બીજી વસ્તુ એને કહેવાય ક્લેપિંગ થેરાપી. સમજાઈ ગઈ વાત? ક્લિયર? એટલે મારા ક્લાસમાં તમને કઈ તમામ પોઈન્ટ દબાઈ જાય છે, માણસ માંદો પડતો નથી. નંબર 1 એન્ડ નંબર 2 કે હસવા જેવી વાત આવે તો હસજો. કારણ કે મોટે ભાગે માણસ હસતો નથી, આપણે જાણીએ છીએ. તમે રોડ પર પણ પસાર થતા હોય, ગ્રામ્ય વિસ્તારના શહેરી વિસ્તારના લોકો તો બહુ સ્ટ્રેસ અને એન્ઝાઇટીમાં હોય છે. મોટે ભાગે માણસનું મોઢું અલગ પ્રકારનું જ હોય છે, હસતો નથી. તમારી જાણ માટે કહી દઉં કે ગુજરાતમાં અને ભારતમાં લાફિંગ ક્લબ ચાલે છે, હસવાની ક્લબો ચાલે છે, અને અમેરિકામાં લાફિંગ ક્લિનિક ચાલે છે. માણસ ત્યાં પૈસા આપીને અમેરિકામાં હસે છે, મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, માણસ સાજો થઈ જાય છે. અને ત્રીજી વાત જે મેં તમને કહી તે કે જ્યાં રડવાની વાત આવે ત્યાં પોક મૂકીને રડી લેજો. કારણ કે રડવાથી બધા જ ભાવો આપણા વહી જાય છે. માતા બહેનો તો લગભગ રડી લે છે. તમારી મમ્મી પણ તમે જોજો આજુબાજુ વાળા કોઈ બેન સાથે વાત કરતા હોય કે એ બેન તકલીફ પડે તો મમ્મી નાખવાથી હશે. 15 વર્ષના તો છો જ, તમે જાણકાર છો કે મોટે ભાગે સ્ત્રીઓને એટેક આવતા નથી, ભાગ્યે જ. ખબર તમને? કારણ કે એ લોકો રડી લે છે એટલે ભાવ પોતાનો વહાવી દે છે, માટે એટેક આવતા નથી. કદાચ લાવે એવું બની શકે પણ આવે તો નહીં. માફ કરજો બેનો, મારો કોઈ ઈરાદો એવો પણ નથી, પણ લાવે તો ઘણા ઘરોમાં આપણે
જોયું છે. ખબર તો પપ્પા બધા રડતા જોયા પપ્પાને? મમ્મીને 25 વાર જોયો હતો. વધારે વાર, 25 વાર બહુ વધારે વાર જોયું. પપ્પા ક્યારે રડે? 2 જ વખત. જિંદગીમાં 2 વખત તમે રડતા જોશો. એક, તમામ દીકરીઓને વૈદા કરશે સાસરે, હા ત્યારે રડશે. અને બીજું, આ લાઈનમાં બેઠેલા છે જે લોકો કે જે છોકરો પોતાના બાપને ઘરમાંથી તરછોડશે ત્યારે રડશે. બાપ જિંદગીમાં માત્ર 2 વખત રડે છે. દીકરી સાસરે વળાવે ત્યારે અને દીકરો તરછોડે ત્યારે. એટલે તમામ પુરુષ મિત્રો, શિક્ષક મિત્રો અને આચાર્ય શ્રી સાથે મારી સહિત જેટલા પણ પુરુષ મિત્રો છે એ લોકો નમ્ર વિનંતી કરું છું કે મહિનામાં 1 વાર પોક મૂકીને રડજો કરવી છે. સરે જ્યારે જહેમત ઉઠીને તમારી સમક્ષ મૂક્યો છે, થોડું લેટ થયું છે પણ આપણે સમય તો પૂર્ણ કરીશું જ. પહેલી વાત મારે સંસ્કારની કરવી છે. જન્મ લેવો એ તમારો કોઈ અધિકાર નહોતો, તમને પૂછીને જન્મ નથી આપ્યો. જન્મ લેવો, તમે કોઈ પણ ઘરમાં જન્મ લીધો છે, જે ઘરમાં જન્મ લીધો તમને પૂછવામાં નહોતું. નંબર 1 એટલે મારે એક સંસ્કારની વાત કરવી છે. બીજી વાત મારે શિક્ષણની કરવી છે કે શા માટે એવું બને છે કે ડોક્ટર લોકો માણસને છાતીમાં સામાન્ય દુખતું હોવા છતાં પણ સ્ટેન મૂકી દે છે, 4-4 લાખના પેકેજ આપે છે. એન્જિનિયર પોતાનો બંગલો બનાવી દે છે અને ઓવરબ્રિજ નીચે પડી જાય છે. શા માટે સરકારી અધિકારીઓ કરપ્શન કરે છે? શા માટે ફાઇલ ઉપર વજન મૂકવામાં નહીં આવે ત્યાં સુધી ફાઇલ આગળ ચાલતી નથી? શા માટે કરે? શું એને પગાર નથી મળતો? શા માટે કરપ્શન કરે છે? આની પાછળનું મૂળભૂત કારણ દીકરાઓ એ છે કે પૈસા લે છે. શા માટે માણસની શરીર સાથે ખિલવાડ કરે છે? યુ સી મૂવી ગબ્બર એક પિક્ચર આવ્યું કે અક્ષય કુમારનું, એમાં આ જ વસ્તુ બતાવે છે કે જ્યાં દવાની જરૂર નથી ત્યાં દવાઓ લખવામાં આવે છે. સત્ય બાબત છે. તો મારે એની વાત કરવી છે કે તમે આવતીકાલે કંઈ પણ નહીં બનો, સમજજો, કંઈ પણ નહીં બનો, પણ એક સારા નાગરિક બનો ને, એક સારા માતા પિતાના સારા સંતાન બનો ને, એ બહુ જરૂરી છે. એટલે હું હૃદયથી ઈચ્છું છું કે અમદ્રા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી જ્યાં જ્યાં તમે આવ્યા છો, જે ઘરમાં તમે આવ્યા છો, એક સારા અને સર્વશ્રેષ્ઠ ભારત દેશના નાગરિક બનો, એ મારી પહેલી ફરજ છે. એટલે હું સંસ્કારની એક વાત કરીશ. અને બીજી વાત, સરે બહુ ભારપૂર્વક મને કહ્યું છે કે સર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું પરિણામ બરાબર આવે એવું કંઈ કરવાનું છે. એ પરિણામ બરાબર આવે તેની ટેકનિક મારી પાસે છે. ટેકનિક એવી છે કે તમે એક વખત, વધારેમાં વધારે 2 વખત વાંચશો ને તમને યાદ રહી જશે. પાક્કી વાત, ગેરંટી સાથે કહું છું. આટલી બધી ગેરંટી આપતો હું ને ગેરંટી બોલતો તમને બી આત્મવિશ્વાસ આવતો હશે કે સરથી વાતમાં તો કઈ ખરું કઈ છે તો ખરું એમ, હે ને? વધારેમાં વધારે 2 વખત વાંચશો ને તમને યાદ રહી જશે. અને તમને જો શંકા જાય કે સર અમારે સાબિત કરીને બતાવો, અમે તો વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે, H+2 એટલે પાણી, તમારું સૂત્ર આવતું છે ને, તો એ તમારે સાબિત કરીને બતાવો. ખરેખર તમારે જોઈતું સાબિતી બી આવીશ છેલ્લે, પણ એ છેલ્લે તમે એમ કહો સર અમને પ્રૂફ કરીને આપીને બતાવીને જાઓ કે અમને આટલું યાદ છે, કેવી તમને અમને કેવી રીતે ખબર પડે? તો હું પ્રૂફ આપીશ, બરાબર? તમારી જાતે જ ડેમો કરાવીને જઈશ કે તમારી યાદશક્તિ કેટલી પાવરફુલ છે. અને તમારા શિક્ષકો ધન્યતા અનુભવશે, તમારા આચાર્ય ધન્યતા અનુભવશે કે સાહેબ અમારા તો છોકરાને તમે ક્યાંથી ક્યાં લઈ ગયા 1 જ કલાકમાં. આ સત્ય બાબત છે. અને આની કરતા ઉત્તમ આપણે વિદ્યાર્થી અવસ્થામાં જોઈએ શું? મને કહો, મારી અવસ્થામાં તો કોઈ સર આવા મળ્યા જ નહીં મને, બોલો, કે જે સર મને એમ કોન્ફિડન્સથી કીધું હોય એને યાદ રખાવવાનો 100% નહીં, 501% એફર્ટ કર્યો, પ્રયત્ન કર્યો, એવો પહેલા મને તો કોઈ નથી મળ્યા આજ સુધી. પણ જ્યારે હું તમને મળ્યો છું ત્યારે ખાતરી સાથે કહું છું કે 2 થી 3જી વખત તમારે વાંચવું નહીં પડે. ગમે તે ફોર્મ્યુલા હોય, ગમે તે પ્રમેય હોય, ગમે તે દાખલા હોય, ગમે તે વાંચવાનું, 2 વખત વાંચશો એટલે યાદ રહી જશે. અને એક અવસ્થા હમણાં જે વિદ્યાર્થી અવસ્થા જોઈએ શું, આજ તો વાત જોઈએ છે, કેટલું વાંચવું પડે, કેટલી વાર વાંચવું પડે, અને પાછા વાંચે ને કેટલો જૂનો ડાયલોગ છે આપણો, નહીં? વાંચે ને યાદ જ નહીં રહી. એ બધા પ્રશ્નોનું સોલ્યુશન આજે આવી જશે. અને આપણે 1.5 મહિનો પરીક્ષાનો બાકી છે, તેના કરતા ઉત્તમ કઈ વસ્તુ જોઈએ આપણે, રાઈટ? એટલે પહેલા આપણે સંસ્કારથી શરૂ કરીએ. મિત્રો,
તમામ વિદ્યાર્થીઓનો નમ્ર વિનંતી છે જરા સીધા બેસીને બરાબર સાંભળો. તમે બધા ડોહાની જેમ નહીં બેસી જાઓ. હા ને, અમે લોકો થયા, તમે ક્યાં એવા થયા છો? હા ને, ઓકે. એક સીમાંથી કેટલા બાળકો, મને સારું લગાડવા, શિક્ષકોને કે આચાર્ય સારું લગાડવા, કશું જ નહીં, અહીં બેઠેલા તમામ બાળકોમાંથી કેટલા બાળકો પોતાના પપ્પા કે મમ્મીને કે પપ્પા મમ્મીને રોજ ચરણ સ્પર્શ કરીને આવે છે? ચાલો 15 વિદ્યાર્થી જોરદાર તાળી પાડતો આ લોકો માટે. કેવી રીતે ઓલવે? અચ્છા, ફૂંક મારીને ઓલવે, પછી તાળી પાડે પેલા હેપી બર્થડે હેપી બર્થડે. અચ્છા, એની આગળ કઈ છે? હા, એની આગળ શું? ખવડાવે? અચ્છા, ખવડાવે તેમાં પ્રકારો બદલાવ કે તમારા ગામડામાં? અમારા સિટીમાં બદલાઈ ગયેલો પ્રકાર. કોલેજના બાળકોને પૂછ્યો સહી સવાલ તો બાળક સર અમારતા જો હું જે સિસ્ટમ બોલું તે સિસ્ટમથી વિરુદ્ધમાં મને કહેશું. એવું કરવામાં આવે, બાળકની જે બાળકની બર્થડે તેવું કરાવો કે પેલા મોન્જીનીસની કે નિકીની કે તમારા ચીકલીમ જે મળતી તે કેક સારા માની એકદમ સોફ્ટ હોય તેવી. હા, એટલે કેટલાકને મોઢામાં બી તકલીફ થવા માંડી. અને તેમાં ચોકલેટ ને વેનીલા કેક હોય તો વાવ, મજા આવી. તો કેક લાવવામાં આવે, કેકની દુકાનવાળો જ મીણબત્તી આપે, મીણબત્તી અંદર મૂકવામાં આવે, પછી સળગાવવામાં આવે. હવે તો લાઇટર બી આપશે કે મેં રિક્વેસ્ટ કરી છે કેક વાળાની દુકાનવાળાને કે ભાઈ બાચીસ તો કોઈના ઘરે રહી નહીં, એટલે લાઇટર 10 રૂપિયા 10 રૂપિયા લઈ લો, તમે શું વાંધો છે? રાઈટ. એટલે સળગાવવામાં અને પછી ફૂંક મારીને ઓલવવામાં. આજ પછી જેટલા પણ હા કહી રહ્યા છે લગભગ બધાની હા હશે એવું માની લઉં છું. આપણે કયા રસ્તે જઈ રહ્યા છે તેની સભાનતા આપણને જરાય નથી. મિત્રો, ભારતીય વેદ સંસ્કૃતિ પુરાણ ઉપનિષદ એવું કહે છે કે તમશોમાં જ્યોતિર્ગમય. હે પ્રભુ, તું ઊંડા અંધારેથી પ્રકાશ તરફ લઈ જા. અને મૂર્ખના સરદારો આપણે બધા જ લોકો હે પ્રભુ મારા બાળકને પ્રકાશમાંથી ઊંડા અંધારા તરફ લઈ જાઓ. કયા દિશામાં જઈ રહ્યા છો? અને બીજું કે જ્યારે ફૂંક મારવામાં આવે છે ત્યારે મોઢામાંથી થૂક ઉડે છે, છી ગંદી એઠી કેક બધા ખાય. કયા પ્રકારના માણસો છો તમે? અને પાછા કહો છો કેક બહુ મસ્ત, થૂક વાળી કેક તો મસ્ત જ આવે. અને પાછું એની કરતા એક સ્ટેપ આગળ કે પાછું એક કેકનો ટુકડો આના મોઢામાં મૂકે, એક ટુકડો આના મોઢામાં મૂકે, એક ટુકડો આના મોઢામાં મૂકે. મેડિકલ સાયન્સ કે 15 વર્ષની કે 11 વર્ષની કે 6 વર્ષ જે બાળકની જે પણ ઉંમર હોય એ મમ્મીને અને પપ્પાને ઘરે જઈને કહેજો કે એટલા દીવા સળગાવે અને મા બાપ પોતે બાળક સાથે પગે લાગે કે હે પ્રભુ મારા બાળકને સદબુદ્ધિ આપશે અને જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીષ આપશે. એટલે માતા પિતાએ જાતે પગે લાગવાનું, બાળકને પગે લગાડવાનું અને 11 વર્ષનું બાળક થાય તો 12 દીવા જ્યોત કરવાના. રાઈટ. 6 વર્ષનું બાળક હોય તો 7મા વર્ષે 7 દીવા જ્યોત કરવાના. કેટલાકને મનમાં એવો પ્રશ્ન બી થાય, સર 7 દીવા લાવવા ક્યાંથી? મીટર પેટીમાં કોડિયા પડેલા છે. તમે કોઈ આવા માર્ગે જતા હોય તો આજથી બંધ. કેકનો ખોટો બગાડ કરતા નો, બહુ મોંઘી આવે એટલે ખાવામાં યુઝ કરજો, ડાચા પણ નહીં ચોપડતા. સમજાય ગયું? હવે તમને કહી દઉં જે 15 બાળકોને ફરી હાર્ટલી કોંગ્રેચ્યુલેશન. આ જ વાત કરીશ કારણ કે કોલેજના વિદ્યાર્થીઓને સાહેબ હું પગે લગાડું છું. માતા પિતાને શ્રીમદ ભાગવત ગીતા વાંચે છે, એ લોકો મેડિટેશન કરે, લોકો ગાયત્રી મંત્ર બોલે છે, હનુમાન ચાલીસા બોલે છે. મારા કોલેજના વિદ્યાર્થીઓ કરે છે. ખાધા પછી 1 કલાક પછી પાણી પીએ છે, આયુર્વેદ શાસ્ત્ર કે છે, મહર્ષિ કાકટ કે છે. તમામ આ બધા હું શિક્ષણ ઓછું આપું, કેળવણી વધારે આપું છું. કારણ કે મને ખબર છે જે લોકો મને 10મા ધોરણમાં છે, 9માનું કશું યાદ નથી. જે લોકો 12મા અને 11માનું કશું જ યાદ નથી. કારણ કે ભણીને ભૂલી જ જવાનું છે આપણે ત્યાં, અને જિંદગીમાં કશું જ કામ લાગવાનું નથી. કારણ કે મને કહું છું, હમણાં પણ જે કોન્ફિડન્સથી બોલું છું, ખાતરી સાથે કહું છું કે તમે મને જિંદગીમાં નહીં ભૂલી શકશો. જ્યારે પણ કોઈ દાડો 2 મહિને 6 મહિને અઠવાડિયે તમે આ લોકોને ધન્યવાદ કરશો, ટીચર લોકો આ સરને કાથી લઈ આવેલા, કોઈ કોલેજમાંથી આવેલા, તમે નામ બી ભૂલી જાય પછી તો
પણ એવું તમને યાદ રહેશે, કારણ કે જે બોલું છું ને હૃદયથી બોલું છું, હૃદય સુધી પહોંચું છું. જો મોઢેથી બોલતો હોઉં ને તો કાન સુધી જ પહોંચી શકું. અને મારી પાસે કશું જ મટીરિયલ નથી. 1 કલાક કે રીતે 5 કલાક પણ આરામથી બોલી શકું, તમને કંટાળો પણ નહીં આવશે. મિત્રો, માતા પિતાને કેમ પગે લાગવું છે તેના મુખ્ય 3 કારણ. જો મારા 3 કારણ તમારા હૃદયમાં બેસે તો આવતીકાલ સવારથી પગે લાગવાનું, અને નહીં તો મારી વાત મારી પાસે. ક્લિયર? ઓકે. પહેલી વાત, તમારા અને મારા માતા અને પિતા જન્મદાતા છે. બધા હા પાડી પર કોઈ ના નહીં પાડી શકે. તમને તમારી માતાએ અને મને મારી માતાએ 9 મહિના સુધી પેટમાં રાખ્યા છે. એના લોહીથી આપણે બન્યા છે, એના શ્વાસથી આપણે શ્વાસ લીધો છે. અને જ્યારે તમે અને હું માતાના ગર્ભમાં હતા ને દીકરાઓ, તો તે વખતે માતાને અથાણું કે એવી વસ્તુ ખૂબ ભાવતી, પણ તમારા ને મારા સ્વાસ્થ્યને કશું નુકસાન ન થઈ જાય એના માટે એને ખાધી નથી, છોડી દીધી છે. એને ફરવાનો બહુ શોખ હતો, પણ જ્યારે તમે અને હું જ્યારે ગર્ભમાં હતા ત્યારે એને ફરવાનો શોખ છોડ્યો છે. એની ચાલવાની ઝડપ વધારે હતી, છતાં તમે અને હું ગર્ભમાં હતા ત્યારે એને ચાલવાની ઝડપ ઓછી કરી છે. દાદર સ્પીડમાં ચડતી, પણ તમારા સ્વાસ્થ્યને કે મારા સ્વાસ્થ્યને નુકસાન નહીં થાય એની કાળજી સ્વરૂપે એ દાદર પર ધીમે રહીને ચડી છે. મિત્રો, કોઈ જો એમ કહેતું હોય કે એમાં શું નવાઈ કરી, તો એક વ્યક્તિ 9 દિવસ સુધી એક પુસ્તક 24 કલાક હાથમાં રાખી શકે છે ખરો? મને બતાવો. 24 કલાક 9 દિવસ સુધી એક પુસ્તક હાથમાં રાખી શકે ખરો? મિત્રો, તમારી માએ ને મારી માએ 9 મહિના સુધી આપણું વજન વેઠ્યું છે. અને પ્રસવની પીડા તો માને ખબર છે. એટલા માટે કેટલાય કવિઓ લેખકોએ માનો મહિમા ગાયો છે કે જનનીની જોડ સખી નહીં જડે. જનની જન્મદાત્રી છે. તમને ને મને જન્મ આપ્યો છે. બીજું, જીવન આપ્યું છે. જન્મ આપવો જેટલી કપરી ઘટના છે એની કરતા 1001 ગણી કપરી ઘટનાએ જીવન આપ્યું છે. જીવન આપવું એટલે શું? મિત્રો, જીવન આપવું એટલે આપણને ગેસ કે ચૂલાની અગ્નિની ખબર નહીં હતી ને આપણે ચૂલા પાસે બાલ્યાવસ્થાઓ પહોંચી ગયેલા, જો મમ્મીએ તકેદારી નહીં રાખીને આપણને ખેંચી નહીં લીધા હોત તો આપણા હાથમાં રોટલી કે પૂરીનો ટુકડો હતો અને કાગડો, આપણે વાડામાં બેઠા હતા કે આગળ બેઠા હતા, કાગડો આવી જ ગયેલો, જો મમ્મીએ તકેદારી કાગડા નહીં ઉડાડ્યો હોત તો. મિત્રો, જે રાતે આપણને તાવ આવતો તો આખી રાત માં પોતાના હાથમાં લઈને ફરી છાના રાખવાનો સતત પ્રયત્ન કરે છે. એટલું જ નહીં, જ્યારે આપણા દાંત આવતા હતા ત્યારે આપણે ઝાડા ઉલટી સ્ટાર્ટ થઈ ગયેલા. મિત્રો, માતા પિતા તરત જો ડોક્ટર પાસે નહીં લઈ ગયા હોત તો આપણું શું અસ્તિત્વ હોત? અને એટલું જ નહીં મિત્રો, કદાચ એપાર્ટમેન્ટમાં અમારા સિટીના છોકરાઓને કહું છું કે એપાર્ટમેન્ટમાં રહેતા હોય, 3, 4, 5 માળે, બાળકને સહજ જિજ્ઞાસા છે કે નીચે પેલી બાલ્કનીમાં જઈને ટેબલ પર ચડવાનો પ્રયત્ન કરે, માએ ખેંચી ન લીધા હોત તો. અને એટલું જ નહીં કે જ્યારે જે મને એક વિશ્વની આમાં તમામ બાળકો સાંભળી રહ્યા છે, વિશ્વ આમાંથી એક પણ બાળક ઊભો થઈને મને કે વિશ્વની એક પણ વ્યક્તિ મને બતાવો કે જે તમારા ને મારા ટટ્ટી પેશાબ સાફ કરે. આ માએ, આ બાપે આપણા ટટ્ટી પેશાબ સાફ કર્યા છે. મિત્રો, હું તો એટલે સુધી કહીશ કે આપણા ચામડીનું ઉપરનું પડ ઉતારી જો વસ્ત્ર સીવડાવીએ ને મા બાપ માટે, તો પણ કદાચ આપણે ઋણ અદા ન કરીશું. અને આજે 10મા 11મા 12મા ભણતી દીકરીઓ, કોલેજમાં ભણતી દીકરીઓ એમ કે મમ્મી કે તને સમજ શું પડે? એમ કે અરે તને સમજ શું પડે? તને જ્યારે જન્મ પછી તને કશી સમજ ન પડતી હતી ત્યારે એને સમજ પડતી, તમારી માને સમજ પડતી કે શું જોઈએ છે. તો તમે કેવી રીતે કહી શકો મમ્મી તને સમજ નહીં પડે? હા, અભણ છે, અશિક્ષિત છે, એનો અર્થ એ છે કે સમજ નથી પડતી. તમે કેવી રીતે બોલીશ? કયા મોડે બોલી શકો છો? મિત્રો, જીવન છે. આજ માં છે તમને પકડીને સ્કૂલે લઈ જતી, બહુ બાલ્યાવસ્થામાં ધોરણ 1માં કે જુનિયર કેજીમાં, અને તમે દોડી ગયા, ટ્રક આવી જ ગઈ હતી, મમ્મીએ તકેદારી રાખીને તમે ખેંચી ન લીધા હોત તો. મારી પાસે 1001 ઉદાહરણ છે, પણ સમય આપણી પાસે એટલો બધો નથી મારી પાસે, એટલા માટે તમને અહીં અટકાવું છું. પણ અને ત્રીજું, તમારા ને મારા માતા પિતાએ સંસ્કાર આપ્યા છે. તમને કોઈ ખોટે રસ્તે જવા દીધા નથી. જતા હશો તો અટકાવ્યા હશે કે દીકરાની સાથે દોસ્તી ન કરાય. ખરાબ વસ્તુ નથી જોવા દીધી, ખરાબ મૂવી નથી જોવા દીધા. તમને ગુરુ ભગવંતો પાસે લઈ ગયા છે, મંદિરે લઈ ગયા છે, આશીર્વાદ અપાવ્યા છે. મિત્રો, પહેલા માએ માથું ટેકવ્યું છે મંદિરમાં, પગથિયા ઉપર આપણને માથું ટેકતા શીખવાય. અરે આપણે આંગળીના ટેરવા પણ નહોતા ટેવાયેલા તે વખત આપણે ગંડનાદ કરતા શીખ્યા છે.
આંગળીના ટેરવા પણ નહોતા ટેવાલા. તે દિવસે 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા કે 10 રૂપિયાનો સિક્કો નાખતા દાન પેટીમાં શીખ્યું છે. ગુરુ ભગવંતના આશીર્વાદ લેતા શીખ્યું છે, પગે લાગતા શીખ્યું છે. માતા પિતાએ શું નથી કર્યું મને બતાવો ને. મિત્રો, આવતીકાલથી રોજ પગે લાગશું. અને એનું રહસ્ય પણ તમને કહી દઉં કે એ જે માં કે બાપ જે માથા પર હાથ મૂકશે ને, તમારા દુનિયાની કોઈ તાકાત હોય તો ભગવાનની પણ તાકાત નથી કે એના આશીર્વાદને મિનિમેટ કરી શકે છે. એ એમ કહેશે કે તમારું ભલું થાવ એટલે તમારું ભલું 500 ને 1001% નક્કી છે. ભગવાન પણ મિનિમેટ નહીં કરશે, એટલી મા બાપમાં તાકાત છે. પણ આપણે રોજ યુઝ ટુ ઇટ સાદી સિમ્પલ રીતે લઈ લઈએ છીએ. અને બીજું હજી તમને કહું છું કે મા બાપ એ તમારી ચોઈસ નથી. કોઈ એવું નહીં કહી શકે મારે આ માં કે આ બાપ મને નહીં જોઈએ, એવું તમે તમારી પાસે ચોઈસ બી નહીં હતી. તમે જે પરિવારમાં આવ્યા છો એ કુદરતની ચોઈસ હતી કે તમને આ મા બાપ મળવા જોઈએ છે. અને હું ધન્યતા અનુભવું છું. હું મારા માટે પણ કહી શકું, હું તમારા માટે પણ કહી શકું, પ્રથમ વખત મળી રહ્યો છતાં પણ, કે આપણે હૃદયથી ઈચ્છીએ કે હે પ્રભુ, જન્મ આપે તો આવા જ મને મા બાપ આપજે જે મારી આટલી કાળજી લે છે. મને બાલ્યાવસ્થામાં કશી સમજ નહીં પડતી ત્યારે બધું જાણે કર્યું છે. આ મા બાપ જોઈએ છે. ગણપતિ મૂરખ નહોતા દીકરાઓ કે જેને 64 પ્રદક્ષિણા કરી. માતા દેવ છે, પિતા દેવ છે. કાર્તિકે તો મોરલીને ઉપડી ગયેલા. સમજાય છે? આવતીકાલથી તમામ બાળકોએ, જે 15 બાળકો લાગે છે ને જીવનભર લાગતા રહેવું, અને બાકીના તમામ બાળકો માતા પિતાને પગે લાગશો. લાગજો. હું પણ લાગુ છું, બાકીના પણ લાગે, લાગજો. એના આશીર્વાદમાં તાકાતનો ગઝબ છે. ત્રીજી મહત્વની વાત, મિત્રો, એક તબલચી, મને ચંદ્રકાંત તબલા વગાડે, તબલા વગાડે બહુ જ ગમે. ખબર નહીં, મને અંદરથી એટલો ઉમંગ આવી જાય, કેટલું સરસ વગાડે. એની આર્ટ છે. મારું બોલવું એ કળા છે, મારું બોલવું એ પણ આર્ટ છે ને, કળા છે. એમ આમનું તબલા વગાડવું વાજાપેટી કળા છે, આર્ટ છે. પણ જ્યાં પણ જાઉં છું ને, કોઈ મોટા પ્રોગ્રામમાં જે તબલચી ને હું અવશ્ય ને મળું કે તું બહુ મસ્ત વગાડે છે, મને બહુ જ ગમે, હૃદય સ્પર્શી લાગે છે. એક તબલચીએ આવા જાહેર ફંક્શનો બહુ તબલા વગાડે. એક દિવસ જંગલમાં ગયો, ધ્યાનથી સાંભળજો. જંગલમાં ગયો, તબલાની પહેલી થપાટ મારી. કાલ્પનિક વાત છે પણ સત્ય છે. જેવી તબલાની થપાટ મારી, ખબર નહીં જંગલની ઝાડીમાંથી બકરીનું નાનું બચ્ચું દોડતું દોડતું આવી ગયું, તબલચીની સામે 4 પગે નાચવા માંડ્યું. એક દિવસ આવું થયું. બીજે દિવસે તબલચી પાછો ગયો, પાછી તબલાની પહેલી જેવી થપાટ મારી છે, બકરીનું બચ્ચું પાછું ઝાડીમાંથી આવીને પેલા તબલચીની સામે નાચવા માંડ્યું. 4 પગે કૂદે. ત્રીજે દિવસ એમ થયું, ચોથે દિવસ થયું, 5મે દિવસ જ્યારે તબલચી આવે ત્યારે તબલચીએ બકરીના બચ્ચાને સવાલ પૂછ્યો કે તને સંગીતમાં રસ છે? બકરીના બચ્ચાએ ના પાડી, ટૂંકી હલાવી. પછી પૂછ્યું કે તને ડાન્સમાં રસ છે? તો કે ના. તો છેલ્લા 4 દિવસ, અને જે 5મો દિવસ થઈ ગયો, 5 દિવસથી જોઉં છું કે હું પહેલી તબલાની થપાટ મારું છું અને તું દોડતું દોડતું ક્યાંયથી પણ આવી જાય છે. એનું કારણ શું? સાંભળજો દીકરાઓ. તબલચીને બકરીના બચ્ચો જવાબ આપે છે કે હે મહાપુરુષ, આપ જ્યારે તબલાની પહેલી થપાટ મારો છો, જે તબલું થપાટ ઉપર મારો છો, એ થપાટ જેવી વાગે છે, એ જે ચામડું જે છે એ મારી માનું બનેલું છે. અને જાણે મારી માં મને બોલાવે છે, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા હું નાચવા માંગુ છું. મિત્રો, બકરીના બચ્ચાને જો ખબર પડતી તો આપણે તો જીવિત લોકો છીએ, કેમ આપણને નહીં ખબર? એટલે મા બાપને ક્યારેય અંડર એસ્ટિમેટ નહીં કરશો. એને ગમે તેમ કોઈ પણની સામે ઉતારી નહીં પાડશો. ગમે તેવા શબ્દ ક્યારેય નહીં બોલશો. નહીં બોલાય તો મૌન રહેજો. પણ પેરેન્ટ્સ વિશે તમને બોલવાનો કોઈ હક અને અધિકાર ક્યારેય પણ નથી જ્યાં સુધી મા બાપ જીવિત રહેશે. રાઈટ? ચોથી વાત, મિત્રો, હર હંમેશ માટે જીવનમાં 2 વસ્તુ તમે જોઈ હશે તમામે. એક તો કે કોઈ પણ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, હમણાં ડબલ સુપર ઓવર ગઈ, કે બીજી કોઈ પણ કબડ્ડી હોય, ખોખો હોય, કોઈ પણ રમત હોય ને, એ રમતની અંદર અમ્પાયર હોય કે નહીં હોય? હોય. તમારા જીવનનો કોઈ અમ્પાયર ખરો? રાઈટ? રોહિત શર્માએ 6 માર્યો, 6 આપવાનું કામ કોણ કરે? અમ્પાયર કરે. 4 મારે તો 4 આપવાનું કામ કોણ? અમ્પાયર કરે. આઉટ આપવાનું કોણ કામ કરે? અમ્પાયર કરે. નોટ આઉટ, ફ્રી હિટ, નો બોલ, વ્હાઇટ બોલ, બાય આપવાનું કામ કોણ કરે? બધું અમ્પાયર કરે છે.
કાલે રોહિત શર્મા એમ કે આટલા દોડું હું અને તું કેવી રીતે આપી શકે, હું જ લેવાનું, આમ 25 રન આમ ફર્યા કરો તો ચાલે? એવું નહીં ચાલે. રમતના નિયમો છે, એટલે અમ્પાયર છે. એટલે જીવન જ્યારે એક ક્રિકેટ જેવી સામાન્ય રમતમાં જો અમ્પાયર હોય તો આપણે તો જીવનરૂપી રમત લઈને ચાલ્યા છે, આટલું મોટું જહાજ લઈને ચાલ્યા છે. જીવનમાં અમ્પાયર વિશે તો કામ થશે કેવી રીતે? રમવાની તમને છૂટ છે. જોજો, વકીલને દલીલ કરવાની છૂટ છે, જજમેન્ટ આપવાની છૂટ નથી. જજમેન્ટ કોણ આપે? જજ આપે. પરીક્ષાઓ પેપર લખવાની છૂટ છે, સપ્લિમેન્ટરી તપાસી રિઝલ્ટ કોણ આપે? સર લોકો આપે. તમે કે હું તપાસી કરું બેન, તમે રવા દો, ચાલે? ના ચાલે. રાઈટ? એટલે તમારા જીવનનો કોઈને કોઈ અમ્પાયર જોઈશે, ક્યારેક આપણે વાત કરીશું, નહીં હોય તો બનાવી દઈશું. બીજું, તમારા જીવનની કોઈ ક્રીઝ ખરી? ક્રીઝ ખબર ને? ક્રિકેટમાં ક્રીઝ આવે છે, કબડ્ડીમાં બી પેલો લાઈન પટ્ટો પાડેલો આવે, એમાં જતા રહેવું પડે. જો 1 રનની જગ્યાએ પેલો 2 રન લેવા ગયો અને નહીં પહોંચ્યો, એ શું કરશે? આખો પડી જશે ને, તો બી બેટ લાંબી કરીને ક્રીઝમાં મૂકવાનો પ્રયત્ન કરશે. કેમ? કારણ કે ખબર છે કે ક્રીઝમાં હોઈશ તો જ સલામત છું, જો ક્રીઝની બહાર જરાક બી રહી ગયો તો આઉટ. ક્લિયર? રાવણનો અહમ ચકનાચૂર થઈ ગયો. હવે તમે સમજો, જે શિવ ધનુષ્યથી રમતી સીતા, જે શિવ ધનુષ્ય રાવણ ઉપાડી શક્યો નહીં, તો સીતાને કેવી રીતે ઉપાડી ગયો? સમજાય છે? જરા વિચાર કરો. એટલે હું પાણી પી લઉં. સ્વરૂપે આવેલો નહીં. કયા સ્વરૂપે આવેલો? સાધુ સ્વરૂપે આવેલો. દીકરાઓ ધ્યાન રાખજો, તમામ દીકરાઓ, તમામ દીકરીઓને, ખાસ કરીને દીકરીઓ ધ્યાન રાખજો કે આવા સાધુ રૂપે રાવણ બહુ બધા ફરતા હોય છે. આપણે આપણી ક્રીઝમાં રહેવાનું છે. સીતાએ શું જિંદગીની ભૂલ કરી? રાવણ તો લલચાવશે ને, રાવણ તો કહેશે કે મને બહાર આવીને ફળ આપો, મને ફરક બહાર આવીને આપો. અને સીતાએ ત્રીજી જિંદગીની ભૂલ કરી કે રાવણના કહેવાથી એ બહાર સીતાએ ક્રીઝ ઓળંગી, શક્તિ બધી સમાપ્ત થઈ ગઈ. દીકરાઓ, તમે તમામ દીકરીઓને નમ્ર વિનંતી કરું છું કે તમારી જીવનની જે ક્રીઝ છે ને, એ તમારા મમ્મી પપ્પા એમ કહે કે આજે આ નથી કરવાનું. તમામ દીકરાઓને પણ કહું છું, આજે આ નથી કરવાનું. તમારી જીવનની ક્રીઝ સમજજો દીકરાઓ, ભૂલ ક્યારે નહીં કરતા. સીતા જ્યારે ભૂલ કરી છે તો એનું ભોગવવું પડ્યું, તો એટલીસ્ટ આપણે ભૂલ કરશું તો આપણે તો શું દશા. અને એની એક ઉત્તમ વાત કરીને તમને કહું, થોડા જ વર્ષો પહેલા સર લોકોને કેટલાક મિત્રોએ સાંભળી હશે, પેપરો બહુ આવ્યું, ટીવી પર બહુ આવ્યું હતું. થોડા જ વર્ષો પહેલા 31 ડિસેમ્બર હતી, અમદાવાદ. આ સત્ય ઘટના છે. અમદાવાદની એક દીકરી એની માને કીધું કે મમ્મી મારે પાર્ટીમાં જવું છે. કેટલા વાગે કીધું? રાત્રે 10 વાગે. કોલેજમાં ભણતી છોકરી. આ સત્ય બાબત છે દીકરાઓ. અને માએ બહુ ના પાડી કે દીકરા 10 વાગે તો કેવી રીતે જવાય? 10 પણ કહું છું, દીકરીઓને પણ. રાઈટ? આ છોકરી નહીં માની. સમજજો શું દશા થઈ તે સમજી લો. ટૂંકમાં આ છોકરી નહીં માની અને કોલેજના છોકરા સાથે હોટલમાં પાર્ટી કરી. છોકરાઓએ એને કઈ કોકમાં કઈ પાઈ દીધું, બેભાન થઈ ગયા. આખી રાત 5 છોકરાઓનો બળાત્કાર કર્યો. આ સત્ય ઘટના છે. સવારે 5 વાગે જ્યારે ભાનમાં આવી ત્યારે છોકરી ઘરે આવી, માના ખોળામાં માથું મૂકેલું, બધી જ ઘટના કહી. માએ માથામાં હાથ ફેરવતા કીધું, દીકરા કઈ ચિંતા નહીં કર, હું તારી માં તારી સાથે બેઠી, તારે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. છતાં પણ અડધો કલાક તો માના ખોળામાં આવી ભૂલ કરી હોવા છતાં માએ એમ કહ્યું, બેટા હું તારી સાથે છું. કારણ કે મા એ માં છે. પણ માને એમ કે હવે હું આરામ કરવા જાઉં રૂમમાં, એટલે આરામ કરવા ગઈ. થાકી ગઈ છે, આખી રાત આવું થયું છે એટલે એ આરામ કરવા ગઈ. આરામ શું કરે? એને મનમાં વિચાર આવ્યો દીકરાઓ કે મારી બેન મારી કરતા મોટી છે, મારો ભાઈ મોટો છે, લગ્નની ઉંમર થઈ ચૂકી છે, મારી વાત આવતીકાલે મીડિયા આવશે, પ્રેસ મીડિયા, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા આવશે, આખી વાત અમદાવાદમાં ચકશે, મોડું કેવી રીતે મારા મા બાપ બતાવશે. એટલે આ છોકરીએ પંખા નીચે લટકી સુસાઇડ કરી. જીવનમાં ક્યારેય ક્રીઝ ઓળખશો નહીં દીકરાઓ, પરિણામ બહુ જ ખરાબ આવશે. આ સંસ્કાર નંબર 2 છે દીકરાઓ. સમજાય છે? 5મી મહત્વની વાત, અને પછી તમને જે મારે વાત કહેવાની છે તે. મિત્રો, એક અંધ ભિક્ષુક, આ ધ્યાનથી સાંભળજો, અને આ તમામ દીકરા દીકરીઓને ગિફ્ટ આપું છું આજની. મને આ બુક આપીને એની ગિફ્ટ હું તમને રિટર્ન ગિફ્ટ કરું છું. ઇટ્સ અ ટોકન ઓફ લવ. માત્ર મારો પ્રેમ છે. એક અંધ, અને હું જે કહું છું તેને હૃદયથી સાંભળવાનું છે અને જીવનનું પાલન કરવાનું છે. કારણ કે જાણો છો બધા જ,
પણ પાલન નથી કરતા તો જાણવાનો કોઈ મતલબ પણ નથી, રાઈટ? એક અંધ ભિક્ષુક 4 રસ્તા પર બેઠો હતો. એક તે વખત રાજા મહારાજાની વાત છે. એક સૈનિક ત્યાં આવ્યો અને કીધું, એ આંધળા અહીંથી કોઈને જતા જોયા છે? હવે એકચ્યુઅલી તો આંધળા તો બોલે છે, જતા જોશે કેવી રીતે? સમજાય છે? એ કહેતા જતા જોયા છે કોઈને? એટલે પેલા ભિક્ષુકે એવું કીધું કે હે સૈનિક, અહીંથી કોઈના પગલાનો અવાજ આવ્યો થોડા વખત પહેલા, એવું મેં સાંભળ્યું છે. જતો રહે છે. પછી મંત્રી આવે છે. હે પ્રજ્ઞાચક્ષુ પુરુષ, અહીંથી કોઈ ગયા હોય તેવું સાંભળ્યું છે? ત્યારે અંધ ભિક્ષુકે, હે મંત્રી, અહીંથી પહેલા કેટલાક પગલાનો અવાજ મેં સાંભળ્યો, પછી તમારો સિપાઈ ગયો અને હવે આપ જઈ રહ્યા છો. થોડીક વાર પછી રાજા આવે છે. ધ્યાનથી સાંભળજો. રાજા આવે છે કે હે શૂરદાસજી, પ્રજ્ઞા પુરુષ, અહીંથી કોઈ ગયા હોય તેવું સાંભળ્યું છે? કે હા, થોડીક વાર પહેલા કેટલાક પગલાનો અવાજ મેં સાંભળ્યો, ત્યાર પછી તમારો સિપાઈ ગયો, હમણાં થોડી વાર પહેલા આપનો મંત્રી ગયો, હે રાજન, હવે આપ જઈ રહ્યા છો. 3 જણા ભેગા થઈને પાછા પેલા અંધ ભિક્ષુક પાસે આવે છે અને પ્રશ્ન કરે છે કે તમને કેવી રીતે ખબર પડી કે આ સિપાઈ છે, આ મંત્રી છે અને હું રાજા છું? એટલે તરત પેલા અંધ ભિક્ષુકે કીધું, હે રાજન, ક્ષમા કરશો, પણ તમારો સિપાઈ જે આવીને બોલ્યો ને કે આંધળા, એટલે મને ખબર પડી કે આટલો કડક અવાજ આવા લોકોનો જ હોય. જેનું સ્તર બહુ નિમ્ન હોય ને એનો અવાજ આવો જ હોય. એટલે હું સમજી ગયો આ સિપાઈ જ હોવો જોઈએ. બીજા પ્રજ્ઞાચક્ષુ પુરુષ કીધું એટલે મને આટલી વિનમ્રતા પરથી ખબર પડી કે આપનો મંત્રી જ હોવો જોઈએ. અને આપની તો શું કહેવું કે આપની પૂર્ણ વિનમ્રતાથી મને ખબર પડી કે આપ રાજ્યનો રાજા જ હોઈ શકો, બીજું કોઈ હોઈ શકો નહીં. મિત્રો, આ વાર્તા પરથી એવું સાબિત થાય છે કે તમે શું બોલો છો ને એના પર તો પરખાઈ જાઓ છો. મોરારી બાપુની કથા દાંડીમાં હતી. થોડા હમણાં જે હતી માર્ચમાં, ત્યારે મને પણ એન્કરિંગ કરવાની તક મળી. મેં મારી જીવનમાં ક્યારેય એન્કરિંગ નહોતું કર્યું. મેં નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે પણ ના પાડેલી 2011માં ડૉક્ટર સંધ્યા ભુલ્લર મેડમને. મેડમ, મને એન્કરિંગ પાસે મારી સ્પીચ રાખેલી લોકોએ, પણ એન્કરિંગ મને છતાં આ ફેરી બહુ આગ્રહ કર્યો. બાપુની હાજરી હતી એટલે મને પણ 9 દિવસ કથાનો લાભ મળ્યો. દાંડીમાં બાપુની કથા હતી ને, તે વખતે બાપુના કેટલાક સ્વયંસેવક મિત્રો, બરોબર સાહેબ, એક જણને પકડી લાવ્યા અને કીધું કે આ જય સિયારામ બાપુ. તો કે જય સિયારામ. તો કે આ ભાઈને કેમ તો પકડી લાવ્યા? તો કે બાપુ, આ માણસ તમને ગમે તેમ ગાળો બોલી રહ્યો છે, ગમે તે બાપ શબ્દ બોલી રહ્યો છે. એટલે મોરારી બાપુ એમ કીધું, તમે છોડી દો એને, એને પકડો નહીં, છોડી દો. એ ગાળ નથી બોલતો, પોતાનો પરિચય આપે છે. શું કીધું? એ ગાળ બોલતો નથી, પોતાનો પરિચય આપે છે. તમામ દીકરા દીકરો નમ્ર વિનંતી છે કે તમે જે વિસ્તારમાંથી આવો છો તે વિસ્તારમાં એક વાક્યમાં 10 શબ્દો હશે ગુજરાતીના. તમને સાંભળવા આજે નહીં, વર્ષો સુધી મળશે, પણ તમારે બોલવાનું નથી. સમજાય છે? તમે બોલશો અલ્ટિમેટલી નો અર્થ શું થશે કે તમારા મા બાપ કોણ છે, તમે કયા સમાજમાંથી આવો છો, તમે કઈ સંસ્કૃતિમાંથી આવો છો, અને તમે તમારા મા બાપનું નામ ખરાબ કરશો. સમજાય છે? આજ પછી ક્યારેય કોઈ પણ બાળક અહીં બેઠેલો અપશબ્દ ક્યારેય પણ નહીં બોલશે. જો કદાચ બસ વાળો હાથ કરીને બસ નહીં ઊભી રાખે, કોઈ બસમાં આવતા હોય તો લાંબી લાંબી દેવી નહીં. શું કહેવાનું? થેન્ક યુ. કોને? બસ ડ્રાઈવરને. કંડક્ટર 2-3 બેલ માર દે તો કંડક્ટરને બી થેન્ક યુ કહેવાય. આજ પછી એટીટ્યુડ ચેન્જ કરજો. રિયલ સાયકોલોજી છે. સમજાય છે? એનું રસ બી તમને કહી દઉં. કેમ થેન્ક યુ નહીં ઊભી રાખીને થેન્ક યુ કેમ કહેવાનું? તમારી જાણ માટે કહી દઉં કે જિંદગીમાં તમે કદાચ આવું વિચારેલું બી નહીં હશે જે હવે વાક્ય તમે સાંભળશો. તમે કોઈ દાડે વિચારતી વાક્ય હવે તમને સાંભળવા મળશે. થેન્ક યુ એટલા માટે કહેવાનું. કોઈ લિફ્ટ આપે ને આપણને રિક્ષામાં, બાઇક પર, તો બી થેન્ક યુ કહેવાનું. સવારે ઉઠીને ભગવાનને થેન્ક યુ કહેવાનું. રાત્રે સુવો ત્યારે બી થેન્ક યુ કહેવાનું. તમારી જાણ માટે કહી દઉં કે સવારે ઉઠીને ભગવાનને થેન્ક યુ કહેજો, કારણ કે કેટલાય લોકો રાત્રે ઊંઘમાં જ મૃત્યુ પામે છે. અને હવે ભગવાને તો જુવાનિયા પોયરા બી જોઈતા છે. 15 વર્ષ, 17 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષના બી છોકરાને એટેક આવવા માંડ્યા છે. ખબર છે ને તમને લોકોને? હા, સ્કૂલમાં ભણતા છોકરાને એટેક આવે છે. એટલે તમે જેવા સવારે ઉઠો ને એવું તમારે ભગવાનને થેન્ક યુ કહેવાનું કે હે પ્રભુ તે મારી આંખ ખોલી. હું બસવાળાની વાત પહેલા બતાવી દઉં
કે બસ વાળાએ બસ ની ઊભી રાખી, ડબલ બેલ માર્યા કંડક્ટરે અને બસ જતી રહી, થેન્ક યુ કહેવાનું. જોરમાં બરડા પાડવાના નહીં, મનમાં કહી દેવાનું. ખ્યાલ આવી ગયો? એટલા માટે કે થોડી જ વખત પછી તમારી પાસે કોઈ અંકલ ઊભા હોય અને એની પર ફોન આવે કે તમે બસમાં નહીં આવ્યા, તો કે ના બસ વાળાએ બસ જ નહીં ઊભી રાખી. તો કેમ ફોન કરે કે હમણાં જ અમારા ગામની આગળ બસ પેલો પીધેલો તો ડ્રાઈવર અને આખી ઊંધી મળી ગઈ, 10 જણ મરી ગયા. થેન્ક યુ કહેજો દીકરો, કારણ કે કુદરત તમારી ફેવરમાં હતો માટે બસ એણે નહીં ઊભી રાખી. ગઈકાલે બરોડાનો કિસ્સો તમે સાંભળ્યો, 12-13 બાળકો મૃત્યુ પામ્યા, નાના ફૂલ જેવા બાળકો, સ્કૂલના બાળકો મૃત્યુ પામ્યા. આપણી વેદના સંવેદના લોકોની જોડે વાલી ઉપર શું વીતી હશે સમજાય છે? સાહેબ મારા 4000 છોકરાઓ ભણે છે, હું ક્યારેય પ્રવાસ જ નહીં લઈ જાઉં. મને મારા ઘર પરિવાર 4000 મારી ગાયડા કોલેજમાં જ રાખું. કાલે વસુધારા ડેરી છોકરાઓ નહીં માને કે સર જવાના. વસુધારા ડેરી મેં 7 પ્રોફેસરને સાથે મોકલ્યા. જ્યારે બપોરે 12 વાગે પાછા આવ્યા ત્યારે મને હસ થઈ. કંઈ પણ થઈ ગયું, કારણ કે બસ વાળો બસ બરાબર ચલાવે છે, પણ સામેવાળા બસ વાળા ઠોકી દીધું તો શું કરશો? તમે રિક્ષાઓ છે બેટા, રિક્ષાઓ એકદમ પ્રોપર ચલાવે છે, પણ સામેવાળાને ઠોકી દીધું શું કરશો? એટલે કહું છું કે રિક્ષામાંથી ઉતરો પછી થેન્ક યુ કહેજો રિક્ષાવાળાને અને 2 રૂપિયા વધારે આપજો. કરકસર કંજુસાઈ નહીં કરતા લોકો જોડે, કારણ કે સહી સલામત રીતે આપણને લઈને આવ્યો છે. એટલે સમજાઈ ગઈ વાત? આજ પછી કોઈ પણ વિદ્યાર્થી એક પણ અપશબ્દ બોલશે નહીં. જે મહત્વની વાત જે મારે તમને કહેવાની છે છેલ્લી 5-7-10 મિનિટમાં કહી દઉં, જે ખૂબ અગત્યની વાત છે, જે તમને એક જ વખત વાંચો, 2 વખત વાંચો ને યાદ રહી જાય તેવી વાત હવે સ્ટાર્ટ થાય છે. પહેલી વાત, પાછા હવે સીધા બેસજો. ચાબા મંગાવીએ તમારા માટે? ચા પી હા બી કઈ કેવા. મેં કોલેજમાં સુપરવિઝન કરતો, થોડા વર્ષોમાં સુપરવિઝન કરતો હતો. પરીક્ષા આવી તે વખતે તો મારા માટે ચા મેં પટાળો ચા લઈને આવ્યો મારી જોડે. એટલે ચા લઈને આવ્યો તો મેં છોકરાને કપ ધરીને એવું કીધું ચા પીવો ને? એટલે બધાએ નામ એક છોકરો સર હા પીવી જ છે. અને ખરેખર પાય હે 100% પાય. તમે કે એમ કહો પીવા તો ઓલિમ્પિક્સને વિનંતી કરું મારા તરફથી કે બધા ચા બનાવે, કઈ વાંધો નથી. કારણ તમને સમજાવવાનું, તમને રિયલ કહો, ઇટ્સ અ નોટ જોક. કોલેજમાં છેલ્લા 9 વર્ષથી ઇન્ચાર્જ પ્રિન્સિપલમાં છું ને, હું જ્યારે ચા પીતો મળતા કોઈ પણ મહેમાન કે વિદ્યાર્થી આવ્યો અને પૂછું જ અને બીજું કે કોઈ વિદ્યાર્થી ગરીબ હશે, ફી ભરી શકે તેવી ફી 3000 જ છે. 3000 5 ચા આવે એરપોર્ટ પર, 500 રૂપિયાની એક ચા, 600 રૂપિયાની એક ચા મળે. પણ 2-3 હજાર રૂપિયા પણ તમે ફી નહીં ભરી શકે એવા કોઈ ગરીબ વિદ્યાર્થી હશે, તેની ફી કોલેજ ભરશે. તમારે કોઈ ચિંતા નથી, તમારે માત્ર ભણવાનું. ત્રીજું, તમને કોલેજમાં પછી કોઈ પણ પ્રકારની તકલીફ પડે એનું છું, બાકી બોલતો નથી. બકવાસ કરવાનો મને કોઈ મતલબ પણ નથી, મારો વ્યર્થ સમય પણ નથી લાગતો. હું જે બોલું છું ને એ કરું છું. મારા શબ્દોમાં તાકાત એટલા માટે છે કે હું શ્રીમદ ભાગવત ગીતા વાંચું છું માટે મારા બાળકોને કહું છું. હું મારા પિતાશ્રીને પગે લાગુ છું માટે તમને આટલું દબાણપૂર્વક કહી શકું છું. હું રોજ મેડિટેશન કરું છું માટે કહી શકું છું. હું ગાયત્રી મંત્ર બોલું છું માટે તમને કહી શકું. મારા બાળકો કરે છે. એમ જ ખાલી શબ્દો છે ને ખોખલા હોય છે. જે પેલા માવા ખાતા હોય ને અને માવા ખાતા એમ કે વ્યસન નહીં કરવું જોઈએ, તું તો પેલા છોડ યાર, એના જે વાત છે. એટલે આપણામાં એવું નથી. મારતા 4,000 પોયરા ભણે છે, કોઈ એક પણ છોકરાને એક પણ તકલીફ 9 વર્ષમાં પડી નથી. દરેક મારા પોતાના છોકરા એટલી કાળજી રાખું છું. તમારી પણ એ જ કાળજી રહેશે અને તમારી વિશેષ કાળજી રહેશે, કારણ કે તમારી સ્કૂલમાં જ આવું છું. રાઈટ? એટલે કોઈ ચિંતા તમારે કરવી નહીં. ભણવું તમારે પડશે દીકરો, જિંદગીમાં આગળ વધવા. પહેલી વાત કે જો તમારે ધોરણ 9, 10, 11, 12 જે પણ સ્ટાન્ડર્ડમાં છો, એમાં તમારે જીવનમાં કંઈ કરવું છે, કંઈ બનવું છે, તો સંકલ્પ કરવો પડે. ખ્યાલ આવી ગયો? સંકલ્પ એક શબ્દ ઉપર 1 કલાક બોલી શકાય, પણ સમય નથી આપણી જોડે. સાથે સાથે બીજો શબ્દ કહી દઉં, ધ્યેય નક્કી કરવું પડે કે સર મારે જીવનમાં આ બનવું છે, કારકિર્દી ઘડવી છે, તો ધ્યેય નક્કી કરવું. હવે ત્રીજી વસ્તુ તરત જ જો આવતી હોય તો અભિરુચિ આવે. સમજેલું? રસ, ઇન્ટરેસ્ટ. તમને શામાં બહુ રસ?
5 કે 5 વાગે બેલ પડ્યો નથી કે 2-4 બેન્ચીસ કૂદીને બહાર ગયા નથી. કેવી રીતે કામ થશે? આવું કેમ છે? અચ્છા, આમાંથી કેટલાય લોકો ટોકીઝના પિક્ચર જોવા ગયા હોય તો કહું, અથવા તમે દ્રશ્ય જોયું હશે કે જે લોકો ટોકીઝના પિક્ચર જોવા જાય ને તો છેલ્લે સારું ગીત છેલ્લે જ આવે તો લોકો બધા ઉભા રહીને જોઈએ ને ધીમે 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 જાય. આ તો દોડાદોડી કરીને કોઈ જાય જ નહીં. બોલો. અચ્છા, ત્રીજી વાત કે નવરાત્રિમાં હું ઘણા વર્ષોથી ગયો છું નિર્ણાયક તરીકે ને એમ પણ જોવા માટે પણ. તો ત્યાં આગળ તમને કોઈ સાચી વાત તો મને કહેજો, શેર કરજો. મને આજ સુધી કોઈ હા નથી પાડી કે હું ગયો છું. તમે પણ જાઓ છો નવરાત્રિમાં? તમારે ત્યાં રમાય છે નવરાત્રિ? ગરબાને રમાય છે? ઓકે. તો ત્યાં આગળ તમે ગયા હશો ને, તો ત્યાં આગળ રાત્રે 11:30, 12 કે 1 વાગ્યું હોય ને કોઈ છોકરો કે છોકરી, યુવાન કે યુવતી નીચે પડી ગયો અને તમારા પગમાં હુઈ કાં ગયો, એવું તમને મળ્યું કોઈ? નહીં ને? કેટલા વાગ્યા સુધી? અરે આઠમની રાતે તો આખી રાત ગરબા ગાય. બોલો. અને ગરબા ગાય એટલે એના પગમાંથી, હાથમાંથી, શરીરમાંથી પસીના રેબ જેમ થઈ જાય, આખા કપડા પીલાઈ જાય, એટલું નાચે. માં જગદંબા પગમાં કેટલું જોર આપે, આખા થાય ને, આખા પસીના રેબ જેમ થઈ જાય. બોલો. અને પાછા બીજા જણા હતા તેવાના તેવા. માં આરાધ્યા શક્તિ જગદંબા અંબા કેટલી તાકાત આપે તમને. હવે તમે જુઓ, બહુ મજા આવે. અને છેલ્લે જ્યાં સુધી પેલો નાગિનનો ડાન્સ નહીં થાય ત્યાં સુધી તો બધા છેલ્લું ઢળામ તેને વગાડો, બધા ચિચ્ચારી પર ના એક વાર ચાલુ કરો એટલે બિચારા પાસે વગાડવું પડે. રાઈટ છે? મારી વાત ખોટી જ પણ કહેજો સર, તમે ખોટી વાત કરો. બરાબર છે ને? અચ્છા, હવે તમે એની કરતા ઊંધું જુઓ છો. તમને એક મસ્ત પિક્ચર બતાવું. દાખલા તરીકે તમે તમારું ફોટો ફ્રેમમાં તમારું જ એક ચિત્ર મૂકો કે તમે તાકાત 9, 10, 11, 12 ધોરણના બાળકો છે અને 10 અને 12 માર્ચની પહેલા વીકમાં એક્ઝામ છે. તો તમે વાંચવા માટે બેસો છો, જે સાહેબે મને રિક્વેસ્ટ કરી તે સંદર્ભમાં વાત કરી રહ્યો છું. વાંચવા માટે તમારે તો વ્યવસ્થા, દાખલા તરીકે સોફો છે, તમારો કોઈ જગ્યાએ વાત નથી કે રાત્રે 8 વાગે જમ્યા, 8:30 વાગ્યા સુધી જેઠાલાલને બી જોવું પડે, એને બિચારાને ખોટું લાગી જાય નહીં તો. હા, એમ મને ખબર. એટલે 9 વાગે તમે એક્ઝેક્ટ બેઠા, રાઈટ? અને 9 વાગે જેવા તમે વાંચવા બેઠા સોફા પર, દાખલા તરીકે કહું છું, માત્ર ઉદાહરણ આપું છું. સોફા પર બેઠા અને સોફા પર બેઠા 10 મિનિટ જરાક તમે બેઠીને વાંચ્યું બુક કે તમારી નોટબુક જે હોય તે, અને પછી એમાં તમારો કોઈ વાત નથી. સોફા પર જરાક એવું થાય, જરાક એમ પાછળ, હા એમ ખસીને બેસું, ત્યાં આડો પડે, હા એમ. એટલે જરાક તમે આડા પડે એટલે 10 મિનિટ પછી એવું થાય કે જરાક પગ એમ જરાક લંબાવો, વધારે નહીં, જરાક. અને એમાં તમારો તો વાંક જ નથી. એ સોફા બનાવનારની ડિઝાઇનનો વાંક છે. ડિઝાઇન જ એવી બનાવી કે આપણે જરાક હા કમ્ફર્ટેબલ ફીલ થાય આપણને. અને પછી તમે જોજો, પછી દ્રશ્ય તો બહુ ખતરનાક હોય. પછી પગ લાંબ, બોલો. અને તો જે ગુરુત્વાકર્ષણના ગતિના નિયમો જે કામ કરે, તમારા હાથમાં નોટ, તમારું માથું બધું ગુરુત્વાકર્ષણ નિયમ જમા, તમારી કોઈ ભૂલ નહીં મળે, બધી ભૂલ નીકળની. હવે મને તમે એ કહો, ગુજરાતી કે તમારા જે પણ વિષયમાં ધોરણ 10 કે 12માં ભણો છો, તમે જે પણ વિષયમાં કાચા છો, તમને કઈ તકલીફ છે, કોઈ મુદ્દો ખબર નથી પડતી, અથવા બીજી કોઈ તકલીફ હોય તો અમે લોકો છીએ, અહીંયા સૂચિ છે, લિસ્ટ છે, તમને પણ લિસ્ટ આપી હશે. એ લિસ્ટ છે જે તે અધ્યાપકો, જે તે શિક્ષકોનું નામ છે, વિષય નિષ્ણાંત શિક્ષકોના, કે તમને ગુજરાતીમાં કે મેથેમેટિક્સમાં કંઈ પણ તકલીફ છે તો તમે એ શિક્ષકને ફોન કરીને ડાયરેક્ટ પૂછી શકો છો. ડાયરેક્ટ ફોન કરીને પૂછી શકો છો અને તમને આન્સર કરશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. પણ વાંચવું દીકરા તમારે પડશે. એટલે ઇન્ટરેસ્ટ નહીં હોય તો ઇન્ટરેસ્ટ રાખવો પડશે. એટલે પહેલી વાત કરી તો ધ્યેય અને સંકલ્પ, બીજું થયું ઇન્ટરેસ્ટ, ત્રીજું થયું એકાગ્રતા. હવે તમને પેલું એક જ વખત વાંચે એટલે યાદ તેની રસ તમને કરી. એકાગ્રતા સાંભળ્યું? પાછા એકવાર સીધા બેસી જજો. બરાબર, હા, વેરી ગુડ, વાવ, સો બ્યુટીફુલ. કેટલા સરસ લાગો છે આમ. મને બરાબર ભાઈ કહેવા, એકાગ્રતાને એક જ વખત વાંચશો કે 2 વખત વાંચશો એટલે યાદ રહી જશે, ગેરંટી. વાંચવાની મુખ્ય 3 પદ્ધતિઓ તે વચ્ચે કહી દઉં તમને. ખૂબ જ એકાગ્રતા સમજો છો વાતને? તમારે ખાવામાં ધ્યાન અને એકાગ્રતા રાખવી પડે.
બોલવામાં ધ્યાન અને એકાગ્રતા રાખવી પડે, રસ્તો ક્રોસ કરવામાં ધ્યાન અને એકાગ્રતા રાખવી પડે, બાઇક ચલાવવામાં ધ્યાન અને એકાગ્રતા રાખવી પડે, ધ્યાન અને એકાગ્રતાની જરૂર નહીં પડે. પડે કે નહીં પડે? બધી જગ્યાએ પડે દીકરાઓ. બાઇક ચલો, કાર ચલો, ટ્રક ચલો, તમે ચાલતા ચાલતા રોડ પાસ કરો તો બી ધ્યાન એકાગ્રતા રાખવી પડે. ત્યારે તમને બીજો કોઈ વિચાર નહીં આવવો જોઈએ. તમે જ્યારે માત્ર વાંચો છો ત્યારે 101% ઇન્વોલ્વમેન્ટ વાંચો એટલે વાંચો જ, બીજું કશું જ નહીં. એટલે પહેલી ટિપ્સ યાદ રાખવાની જે મેં તમને કહી હતી, ખૂબ જ એકાગ્રતાપૂર્વક વાંચો અને લખી જાઓ. મારી પાસે કોઈ મટીરિયલ છે, હું 1 કલાકની 5 કલાક આ રીતે બોલીશ, બધું મારા મેન્ટલ સ્ક્રીન ઉપર તૈયાર છે. સમજાય છે? આને શું કહેવાય? મનની શક્તિ કહેવાય, માઇન્ડ પાવર. અને તમને ને મને અને સ્વામી વિવેકાનંદ અને બધાને માઇન્ડ પાવર ભગવાને સરખો આપેલો છે. 100% બોલતા તમને યાદ રહેશે કે દીકરાઓ? સમજાય તમને મારી વાત? કન્સેપ્ટ ક્લિયર થાય છે કે આજ પછી તમારે એવું બોલવાનું જ્યારે વાંચવાની વાત નીકળે ત્યારે કે હું જેટલું વાંચું છું એટલું બધું મને યાદ રહી જાય. ધેટ્સ ઓલ, યાદ રહી જશે, ગેરંટી સર. સબકોન્શિયસ માઇન્ડ માં બોલવાનું કેવી રીતે ખબર પડે? આ શબ્દો બી હમણાં એમ કહેશે કે સાહેબ તો મારા બાળકોમાં કેટલું જબરજસ્ત તાકાત, ખરેખર તમારી પાસે બહુ શક્તિ છે. એક જ કે 2 વખત વાંચશો એટલે ખરેખર યાદ રહી જશે. પણ શબ્દ મેં કયો કીધો? અભિરુચિ અને એકાગ્રતા. એકાગ્રતા તો જોઈ શકે. હું જે બોલું છું ને આ બધું મેં એકાગ્રતાપૂર્વક વાંચેલું છે, માટે મને બધું યાદ છે. તમને જે 4-5 ઉદાહરણ આપ્યા ને એવા 3000 ઉદાહરણો યાદ છે. કેટલા? 3000 ઉદાહરણો યાદ છે. બોલ્યા આજ કરો તમારે ખતમ છે. બધાને રસ પડે પાછું. કોઈને કંટાળો નહીં આવે કે સર બસ કરો, બોલથી બંધ ઘરના બોલ એના કરે કરો. આવું એક પણ વિદ્યાર્થી મારા ક્લાસમાં બી કલાક ક્યારે છોકરાને સર હજુ તમે ક્યાં કરો, દીકરા બીજા ક્લાસમાં બી જવાનું ને, રાઈટ? અને તમે પણ મને કોઈ એમ નહીં કે સર બંધ કરો, બોલથી ચાલો હવે બંધ કરો. લાગે તમને? તો એકાગ્રતાપૂર્વક વાંચો. પહેલી ટેકનિક્સ એકાગ્રતાપૂર્વક વાંચો અને લખી જાઓ. તમારી જિંદગીમાં આ થવું છે, તમે થઈને રહેશો અને રહેશો જ. હું તમને મારી વાત કરું. હું જ્યારે ધોરણ 10માં ભણતો ને ત્યારે એક સર, અંગ્રેજીના સર હતા, તે આમ લખતા બોર્ડ ઉપર એટલે ઉપર સરની સ્ટાઇલ મારતો. ત્યારે જ મારા શિક્ષક તરીકેના બીજ વગાઈ ગયેલા. મને ખબર જ. સરે જો કે મને બહુ મારેલો, મને ખબર જ નહીં પડે સર આટલો બધો મને હારું માર્યો. અને મને બહુ લાભ મળ્યો છે આ સર ટીચર લોકોને, બહુ કૃપા થઈ. એટલો માર્યો મને, એટલો માર્યો, મારી મજબૂત થઈ જાય. તમે એમ આવી ગયો માર ખાઈ ને મજબૂત. એટલો 12મા ધોરણ સુધી લાભ મળ્યો મને, એટલો માર ખાધો શિક્ષકો. એ બધા શિક્ષકો મારા વંદનીય છે. હું ખરેખર રિસ્પેક્ટ કરું છું તમામ શિક્ષકો. કારણ કે સરે જો મને માર્યો નહીં હોતે, પણ સરે માર્યો તો વ્યાજબી હતો. સરે મને મારવું જોઈતું, તમે નકલ કરી દો. તમે શું કહ્યું? હા કે ના? હા કે ના? ના? હા ના? ઓકે, વાત તમારી સાચી છે. સર પાસે આંખ હતી, સમજી લેજો. સર પાસે આંખ હતી પણ વિઝન નહીં હતું. જ્યારે સરને ખબર પડી કે છોકરો મારી સ્ટાઇલ મારે છે તો સરે બધાની વચ્ચે મને એપ્રિશિએટ કરવું જોઈતું, વખાણ કરવા જો, વાહ મારા છોકરો કેટલું સરસ મારી નકલ કરે છે. આજે 33 વર્ષથી શિક્ષક શું લખવાનું કામ કરું છું. સરને ખબર કે આ શિક્ષક બનશે, બની ગયો શિક્ષક. 33 વર્ષ થઈ ગયા શિક્ષક બની ગયો. મને આનંદ છે શિક્ષક હોવાનો, પણ શિક્ષક એ મારો ધર્મ છે. હું બહુ એન્જોય કરું છું. મને ભણાવવાનું જ બહુ ગમે, બહુ જ એન્જોય કરું છું. રાઈટ? એટલે એકાગ્રતાપૂર્વક વાંચવું, લખી જવું, બોલી જવું, અને ત્રીજું સબકોન્શિયસ માઇન્ડમાં મોકલી આપવું. ક્લિયર? એટલે પહેલી વાત આપણી કરી ધ્યેય સંકલ્પ, બીજું કર્યું અભિરુચિ, ત્રીજું કર્યું એકાગ્રતા, ચોથી વસ્તુ અભ્યાસ. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. જે લોકો ક્રિકેટના ક્ષેત્રમાં છે 365 દિવસ પ્રેક્ટિસ કરે છે. જે લોકો સિંગિંગના ક્ષેત્રમાં છે એ લોકો રોજ રિયાઝ કરે છે. જે લોકો ડાન્સિંગના ક્ષેત્રમાં છે એ લોકો રોજ ડાન્સિંગની પ્રેક્ટિસ કરે છે. મને બતાવો કોઈ પણ એક ક્ષેત્ર બતાવો જેમાં પ્રેક્ટિસ નહીં કરવી પડે. દીકરાઓ, તમારે જિંદગીમાં જો આગળ વધવું છે તો વાંચવાની પ્રેક્ટિસ 100%ની 1001% કરવી પડશે. જે લોકો ધોરણ 10માં છે એ લોકો 10 કલાક વાંચે, 11માં વાંચે તો 11 કલાક વાંચે, 12માં વાંચે તો 12 કલાક વાંચે. બસ ધેટ્સ ઓલ. તમારી જિંદગી ધન્ય થઈ જશે.
તાળી પાડી લે, એમાં શું વાંધો જ છે? મિત્રો, અભ્યાસ અભ્યાસ અભ્યાસ, પ્રેક્ટિસ 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 કરવી પડશે. અને હમણાં જો તમે મસ્તીમાં કાઢશો ને, આ વચ્ચે 2-3 છોકરા જરાક મસ્તી કરવા માટે વચ્ચે મેં જોયા આપણે, પણ જો મસ્તીમાં કાઢશો, જિંદગીભર મસ્તી જ કરશો, લોકો માટે 5-10 હજારમાં રણ હો, બીજું કઈ થાય. લોકો તો મજૂરી શા માટે કરવી યાર? આપણે તો લોકો મજૂરી કરવા નહીં આવે એવું નહીં ઈચ્છીએ આપણે. લોકોને આપણે જોબ આપે એવું કેમ ન ઈચ્છીએ આપણે? મોટા બિઝનેસમેન શા માટે ન બનીએ? ધીરુભાઈ અંબાણી, યુ હર્ડ ધ નેમ ધીરુભાઈ અંબાણી? હા, નામ સાંભળેલું ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી, જીઓ 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 જીઓ, રિલાયન્સ, હે ને? આ ધીરુભાઈ અંબાણી ઓમાનના, દુબઈમાં ઓમાનના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરતો વ્યક્તિ પોતે કહ્યું કે મારી પોતાની રિફાઇનરી હશે. આજે ધીરુભાઈ અંબાણી પેટ્રોલિયમ યુનિવર્સિટી છે ને, પેટ્રોલ પંપ પોતાના છે. આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. હજી કહું, તમે જે પણ પરિવારમાં જન્મ્યા છે, તમારે ઘરે કોઈ સુવિધા પણ નથી, પણ જો 10 સારા વિચારો છે, જિંદગી તમારી ભયો ભયો થઈ જશે, ખાતરી સાથે. યસ. અને અંતિમ વાત, નિયમિતતા પછી દ્રઢ ઈચ્છા શક્તિ. મારે કરવું છે, કરવું છે, કરવું છે ને કરવું જ છે. 12માં 10માં તમે જેમાં પણ છો, અમારે આટલા ટકા લાવવા છે, લાવવા છે. ધૂની બની જવું પડે, ગાંડ પણ જોઈએ દીકરાઓ. ડાયા લોકોથી કઈ કામ નહીં મળે. ડાયા લોકો છે ને ઇતિહાસ વાંચે ને, ગાંડા લોકો ઇતિહાસ વાંચે. એટલે ધૂની બની જવું પડે દીકરાઓ. એને માટે તૈયારી કરવી પડે, સમયનો ભોગ આપવો પડે, 12 15 કલાક વાંચવું પડે, ત્યારે જીવનમાં સફળતા મળે. એમ જ જીવનમાં સફળતા નથી પડેલી. મેં 16 કલાક એમ વાંચ્યું. કેટલા કલાક? 16 hours પર ડે વાંચ્યું. મારા દીકરાએ 18 કલાક રોજ વાંચ્યું, મારી દીકરી 19 કલાક રોજ વાંચ્યું. જ્યારે ઇન્ટરવ્યુ હતો ત્યારે, જ્યારે મારા દીકરાએ ગેટની પરીક્ષા આપી ત્યારે. બેઉ સક્સેસ છે. હું તમને મારા દીકરાનું ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કે તમારી સમક્ષ છું. મારે બાકીનું ઉદાહરણ આપવાની કોઈ જરૂર નથી. અને એવા 1000 ઉદાહરણો મારી પાસે હાજર છે. રાઈટ? એટલે જિંદગીમાં દીકરા પુરુષાર્થ જો નહીં કરશો ને, તો પરિણામ નહીં મળશે. મહેનત તો કરવી જ પડશે. અને અંતિમ વાત મિત્રો, એક ફકીર મને બહુ ગમે છે. એક દિવસ આ લોકોને વાત પણ કરી હતી ફકીરની, કે ફકીર શુક્રવારે ગયો, બધાએ કે ઉપદેશ આપો. એટલે બધા ગામવાળા ભેગા થયા, પણ સવાલ પૂછ્યો. મેડમે કહ્યું હશે ને? હા. શું સવાલ પૂછ્યો? કે હું શું બોલીશ તમને ખબર છે? તો બધા ગામવાળાએ ના પાડી, ઉઠીને ચાલે. રાઈટ? બીજી વખત પાછો પકડી લાવ્યા. શું ઉપદેશ આપશો ખબર છે? તો કે હા. એટલે ના કેમ ના પાડી? તો કઈ હું જે બોલવાનું તમને ખબર જ નથી, તો તમને મતલબ શું છે? હા પાડી તો તમે જ ખબર જ છે તો મારા બોલવાનો મતલબ શું છે? આ વખત ગામના લોકોએ શું નક્કી કર્યું? આગળ વાળા હા, પાછળ વાળા ના. એટલે કે હા વાળા ના વાળાને સમજાય. પણ છેલ્લો ઓપ્શન શું હતો? મૌન જો રહ્યા હોત તો કદાચ શીખી શક્યો. પણ અંતિમ વાત જે છે કે એક વખત એવું થયું હતું કે રાજા ભોજ અને ગાંગોતેલ, નામ સાંભળેલું? રાજા ભોજનું ને ગાંગાતેલનું. આ ધ્યાનથી સાંભળજો. એટલે હું જે કહીને જાઉં છું તમે ઊંધું નહીં લેતા, ચત્તું લેજો. હા ને? કે રાજા ભોજના દરબારમાં મહાકવિ કાલિદાસ બહુ મોટું ઘરેણું હતા. રાઈટ? સાંભળેલું નામ આ બી તમે? રાઈટ? તો કાલિદાસ એક વખત 4-5 દિવસ બહારગામ માટે ગયા ને બાજુનો પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત આવ્યો અને કહ્યું મારે વાદ વિવાદ ચર્ચા વિચારણા કરવી છે. પણ ચર્ચા વિચારણા કરી શકે તો કાલિદાસ તો હતો ને, રજા પર હતો. કરે કોણ? છતાં રાજા ભોજ પણ વિદ્વાન હતા. એમણે કીધું કાલે આવશે. હવે કાલે આવશે કહેવાય તો કેવું કહેતા પણ હવે કાલે કરશે કોણ? આ તો પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત એટલે બહુ હોશિયાર હતો દીકરાઓ. એટલે આવતીકાલે ચર્ચા કરે કોણ? એ ચિંતામાં નદી કિનારે ફરતા હતા રાજા ભોજ. ત્યાં પેલો ગાંગો તેલી પડ્યો અને કેવું કે મારા ટકે ચિંતિત છો? તો કે હા યાર જવા દે. એવું થયું કે કાલિદાસ તો બહારગામ ગયા છે અને પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત તો લાભ લેવા માટે જ મને કહ્યું કે મારે વાદ વિવાદ કરશો. મેં કાલનું કહી પણ દીધું. હવે કાલે વાદ વિવાદ ચર્ચા વિચારણા કરશો પણ હું ટેન્શનમાં છું. તો કે મારે તો હું છું ને. મહારાજા કે કાં કવિ કાલિદાસ ને તું ગાંગો તેલી તને કે બોલતો આવડે નહીં. મારે કે તમે ચિંતા નહીં કરો, હું ચર્ચા વિચારણા કરીશ. તો કે કામ કરજે, બોલતો નહીં. તમને ખબર છે રાસ કે માણસ બોલે એટલે પરખાઈ જાય કે કોણ છે. હા, માણસ બોલે ને એટલે મા બાપ કોણ છે, કયા સમાજમાંથી આવે છે, કઈ સંસ્કૃતિમાંથી આવે છે, ખ્યાલ આવી જાય.
દેખાતો માણસ ગમે એટલો રૂપવાન હોય, સ્વરૂપવાન હોય, સુંદર હોય, પણ બોલે એટલે ખબર પડે. ઓરિજિનલ વ્યક્તિત્વ, પર્સનાલિટી ક્યારે ખબર પડે? જ્યારે માણસ બોલે છે ત્યારે ખબર પડે છે. રાઈટ? એટલે તું બોલતો નહીં એમ કે, તો કે સારું. બીજું કે તારા માટે નવા વસ્ત્રો મોકલીશું, તો કે સારું. ત્રીજું કે તારા માટે પાલકી મોકલીશું, તો કે સારું. અંતરે વાંધો જ નહીં હતો, મફતમાં મળતું હતું બધું. ઓકે. બીજે દિવસે પાલકીમાં પેલા મસ્ત નવા નવા કપડા પર સજ ધજ કરીને ગાંગા કરીને સુરત બદલાઈ જાય, આખી તૈયાર થઈને આવે, મસ્ત તૈયાર થઈને આવે. અને રાજા ભોજે એવું કીધું કે મહારાજ કવિ કાલિદાસના ગુરુ છે. આવો ખોટો પરિચય આપ્યો, ક્ષમાને પાત્ર છે. હવે ચર્ચા વિચારણા શરૂ થઈ, તેમાં રાજા ભોજે, સાંભળજો, રાજા ભોજે એવું કહ્યું કે મહાકવિ કાલિદાસના જે ગુરુ છે, એટલે એકચ્યુઅલી કાગળ છે કાઉસમાં, એ મૌન ચર્ચા કરશે. તો પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત બી હોશિયાર હતો, એટલે કે મૌન ચર્ચા શરૂ થાય. શરૂ કરી એટલે પેલા પ્રતિષ્ઠાપૂર્ણ પંડિતે એક આંગળી ઊંચી કરી, ગાંગાધરે બે આંગળી ઊંચી કરી, પ્રતિષ્ઠાપૂર્ણ પંડિતે મુઠ્ઠી કરી, પાંચ આંગળી ઊંચી કરી, પ્રતિષ્ઠાપૂર્ણ પાંચ આંગળી ઊંચી કરી, ગાંગાધરે મુઠ્ઠી કરી. બસ જેવી ગાંગાધરે મુઠ્ઠી થઈ એટલે પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. બોલો, જેમ તમને સમજ નહીં પડી ને એમ રાજા ભોજને બી સમજ નહીં પડી. પંડિતે સાઈડ બોલ્યા, સાહેબ અહીંયા આ હું કહ્યું, મને સમજ નહીં પડી ભાઈ. એક આંગળી કરી, ગાંગા તે પેલા એમ તો ગાંગોતરી ખબર હતું, બે આંગળી ઊંચી કરી, તે આમ કર્યું, આણે આમ કર્યું. એટલે હવે સાંભળજો, કોણે કીધું? પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત જવાબ આપે છે રાજા ભોજને કે ધન્ય છે, મહાન છે. કોના હારું કહે છે? પેલા ગાંગા તેલી આમ કહેતો છે કે પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત હાથ જોડીને એમ કહે છે કે મહાન છે, ખરેખર મહાકવિ કાલિદાસના ગુરુ થવાના લાયક છે. કેમ તમે થયું છે? તો કે ભાઈ હવે કે મેં એક આંગળી ઊંચી કરીને એવું કહ્યું કે શિવ તત્વ એક છે, ત્યારે મહાન છે મહાકવિ કાલિદાસના ગુરુ. એમણે બે આંગળી ઊંચી કરીને કોને? ગાંગા તેલ અહીંયા. તે હું કહ્યું કે મહારાજે મેં કઈ નહીં કહ્યું. એણે મને એમ કહ્યું કે તારી એક આંખ ફોડ લાખા, મેં કે બે ફોડ લાખા. કોને મને કે થાપડ મારો લાતો કહી દો, બાતો શેની માંગી દો. સાસમાં તમારા ઘર સુધી, તમારા હૃદય સુધી પહોંચવી જોઈએ. અહીં ચર્ચાનો અલ્પ વિરામ આપું છું. પેલી ડેમો કરવો છે કે ચાલશે? આજે 4 વાગી કે સવા કલાક થઈ ગયો છે. ઓકે સર, નહીં આપણે વાંધો નહીં. હવે લગન, તલવાર વચ્ચે બોલતા નહીં, માત્ર સાંભળો. ઓનલી લિસન અને યાદ રાખવાનો પ્રયત્ન. હવે પરીક્ષા નથી પણ યાદ રાખવાનો પ્રયત્ન. ફરી પાછું સ્ટાર્ટ કરીએ. રેડી? જંગલ, લગન, તલવાર, તરબૂચ, ધડાકો, ઐશ્વર્ય, બરોડા, લાલુ પ્રસાદ યાદવ, સમોસા, સાયકલ, ચિત્રલેખા, પોસ્ટર, વિમાન, જસ્સી, પાયલોટ, સચિન, વાંદરા, વાદળા, હીરા, બગીચો, સ્વપ્ન અને માતા પિતા. મનમાં બોલી જાઓ. કેટલા? ધીમે ધીમે પ્રશ્વાસ પર, આંખો બંધ. હવે ધ્યાનથી સાંભળજો. તમારું ધ્યાન આજ્ઞા ચક્ર ઉપર, એટલે આજ્ઞા ચક્ર એટલે પ્રકૃતિની મધ્યમાં જ્યાં તિલક અને ચાંદલો કરીએ છીએ ત્યાં આગળ ધ્યાન ટકાવવાનો પ્રયત્ન કરો. રેડી? ઓકે. પૂરેપૂરું ધ્યાન તમારું આજ્ઞા ચક્ર ઉપર. એક ઘોર જંગલ તમારા માનસ પટ ઉપર આવી ગયું છે. એકદમ ઘોર જંગલ છે. જંગલમાં લગ્ન થઈ રહ્યા છે. લગ્નમાં નાસ્તામાં તરબૂચ છે. તરબૂચને તલવારથી કાપવામાં આવે છે. જેવું તરબૂચને તલવારથી કાપવામાં ત્યારે મોટો ધડાકો થાય છે. જેવો ધડાકો થાય છે તેવી ઐશ્વર્યા રાય હાજર થઈ જાય છે. ઐશ્વર્યા રાય બરોડાની છે. બરોડાના સમોસા ખૂબ લોકપ્રિય છે. સમોસા લાલુ પ્રસાદ યાદવ સાયકલ ઉપર વેચવા નીકળે છે. એક હાથમાં રહેલો સચિન તેંડુલકર છે. તેંડુલકરના વિમાનમાં કેટલાક વાંદરાઓ બેઠા છે. વાંદરાની વચ્ચે જસ્સી બેઠી છે. જસ્સી વિમાનમાંથી વાદળા પકડી રહી છે. વાદળામાંથી હીરા પડી રહ્યા છે. બધા હીરા બગીચામાં પડી રહ્યા છે. આ એક સ્વપ્ન છે. રસ્તામાં શું હતું? તરબૂચ શાના વડે કાપવામાં આવ્યું? જેવું કાપ્યું તેવું શું થયું? ધડાકો થયું તો કોણ હાજર થઈ ગઈ? ઐશ્વર્યા ક્યાંની હતી? બરોડાનું શું લોકપ્રિય હતું? સમોસા કોણ વેચવા નીકળ્યું? સાડી પણ વેચવા નીકળ્યો. હાથમાં શું હતું? ચિત્રલેખા મોટું પોસ્ટર શાનું હતું? વિમાનનો પાયલોટ કોણ હતો? એના વિમાનમાં કોણ બેઠા હતા?
લસ્સી શું પકડી રહી હતી? લાકડામાંથી શું પડી રહ્યું હતું? ક્યાં પડી રહ્યા હતા? આ શું છે? સામે કોણ હાજર છે? What a fantastic, what a fantastic. Wow. કેટલી જબરજસ્ત તાકાત તમારી બધા સાથે તમે જ બોલતા હું તો બોલતો જ છું. જંગલ લગન તલવાર તરબૂચ કડક વાંચશું યાદ રહી જશે. તો આજે મને અનિલસિંહજી બોલાવ્યો. પ્રતિક્ષીનો પહેલો તો આભાર, અનિલસિંહજીનો આભાર, બંને બહેનોનો ખાસ આભાર અને તમામ શિક્ષક મિત્રો અને મારી સેવા કરનાર, ખાસ કરીને મને લાવવા અને લઈ જવામાં મદદ કરનાર મિત્રોને, તમામ પ્રાર્થના ગાનાર દીકરા દીકરીઓને, તમામ શિક્ષક અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અહીં અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. ધન્યવાદ.